જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરી પાછા આ કોરોનાને ધ્યાનમાં લઈ અને ઓનલાઈન અભ્યાસ શરૂ કરવામાં આવેલો છે. તો છેલ્લે આપણે જ્યારે રૂબરૂ મળેલા ત્યારે આપણે પહેલા વિભાગના 7મા પાઠની વાત કરેલી. હવે આજે આપણે એનાથી આગળ વધીએ તો આજે આપણે પહેલા વિભાગનો 8મો પાઠ જોવાનો છે, જે છે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો. તો આ પત્રની અંદર, આ પાઠની અંદર આપણે શું જોવાનું છે તો કે કોઈ પણ પેઢી જ્યારે આપણી પાસેથી માલ સામાન ખરીદવા માગતી હોય, પણ ઉધાર માલ સામાન ખરીદવા માગતી હોય, ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિને ઉધાર માલ આપતા પહેલાં એના આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવી પડે. એ વિશેનો આ પાઠ આપણે જોવાનો છે. હવે આપણે આપણી જ વાત કરીએ તો આપણે ઘરમાં નાની એવી વસ્તુઓ ખરીદવી હોય તો પણ 3-4 દુકાને જતા હોય ને બધી વસ્તુનો તપાસ કરી અને લેતા હોય, અને આ દુકાનદાર આપણને ઓળખતો હોય તો જ આપણને ઉધાર આપે. તમે કોઈ પણ નવા વિસ્તારની અંદર, માનો કે તમે નવું ઘર લ્યો છો, ત્યાં એરિયાના અંદર વિસ્તારની અંદર કોઈ કરિયાણાવાળો છે, તો જ્યાં સુધી એ તમને પૂરી રીતે નહીં ઓળખે ત્યાં સુધી એ તમને ઉધાર માલ સામાન આપશે નહીં. હવે જો થોડા ઘણા માલ સામાનની અંદર પણ ઓળખાણ વગર, માહિતી વગર ન ઉધાર આપતા હોય તો આની અંદર તો વેપારીએ મોટા પાયે ઉધાર માલ સામાન આપવાનો હોય તો ઓળખાણ વગર ઉધાર માલ સામાન આપી ન શકાય. એની પૂરતી માહિતી જ્યાં સુધી આપણી પાસે ન આવે ત્યાં સુધી આપણે ઉધાર માલ સામાન આપી શકીએ નહીં. તો ઉધાર માલ સામાન આપવો હોય તો સૌથી પહેલાં તો આપણી પાસે જે પેઢી ઉધાર માલ સામાન ખરીદવા માગે છે એ પેઢીનો આર્થિક દરજ્જો શું છે, બજારમાં શાખ કેવી છે, એની છાપ કેવી છે, આ બધી વસ્તુની માહિતી મેળવવા પછી જ જો આપણને સંતોષકારક લાગે તો આપણે એને ઉધાર માલ સામાન આપવો જોઈએ. તો એ વિશેનો આ પાઠ છે. જો આપણને કીધું છે પાઠમાં કે સંદેશા વ્યવહારના વિપુલ સાધનો, જાહેરાત રૂપી માધ્યમોનો અસરકારક ઉપયોગ, વિવિધ ધંધાકીય સંશોધનો અને લોકોની ખરીદ શક્તિમાં વધારો થવાના કારણે વાણિજ્ય ક્ષેત્રનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. કે જે વાણિજ્ય છે, વેપાર અને વેપાર સહાયક સેવાઓ એટલે વાણિજ્ય, તો આ વાણિજ્યનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે. શું કામ? તો કે સંદેશા વ્યવહારના આપણી પાસે પુષ્કળ, વિપુલ અને આધુનિક સાધનો છે. જાહેરાતની મદદથી આપણે અસરકારક આપણો વેપાર કરી શકીએ છીએ અને નવા ધંધાકીય સંશોધનો થાય છે અને લોકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. આ બધા કારણોસર વાણિજ્યનો વ્યાપ વધ્યો છે. પહેલાં જે પાયે વેપાર થતો હતો એના કરતાં મોટા પાયે વેપાર હવે થવા લાગ્યો છે. વ્યાપારિક પ્રવૃત્તિના વ્યાપમાં વધારો થવાનું એક મહત્વનું કારણ શાખ ઉપર ખરીદ વેચાણના વ્યવહારો છે. કે જો સૌથી મહત્વનું કારણ હોય કે આ ખરીદ વેચાણનો વ્યાપ કેમ વધ્યો, વાણિજ્યનો વ્યાપ કેમ વધ્યો, તો એનું સૌથી મુખ્ય કારણ છે શાખ પર થતું ખરીદ વેચાણ, એટલે કે ઉધારી ઉપર થતું ખરીદ વેચાણ. કે આપણી પાસે રૂપિયા ન હોય તેમ છતાં આપણે શાખ ઉપર માલ સામાનનું ખરીદ વેચાણ કરી શકીએ છીએ. આ સગવડતાને કારણે જ વાણિજ્યનો વ્યાપ વધ્યો છે. આ પદ્ધતિના કારણે વેચાણની પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો છે કે ઝડપથી વેચાણ થાય છે. અને આ સુવિધાના કારણે મોટા ભાગના ગ્રાહકો વેપારી પાસે સરળતાથી માલ સામાન કે સેવાની ખરીદી કરી શકે છે. આ પદ્ધતિમાં વેપારીને પોતાના ઉત્પાદનો વેચવા માટે ગ્રાહક શોધવો સરળ બન્યો છે તથા ગ્રાહકને નાણાંની ચૂકવણી તરત જ કરવાને બદલે ચોક્કસ સમય મર્યાદામાં અથવા તો હપ્તા દ્વારા કરવાની હોવાથી ખરીદ શક્તિ વધી છે. જો બે પક્ષે ફાયદો થયો છે. શાખ ઉપર ઉધાર માલ સામાનનું તમે ખરીદ વેચાણ કરો તો ખરીદદારને ફાયદો થાય ને વેચનારને ફાયદો થાય. વેચનારને શું ફાયદો થાય? તો કે એને ગ્રાહકો ગોતવા જવા પડતા નથી. અને ખરીદનારને શું ફાયદો થાય? તો કે ખરીદનારને થોડા સમય પછી રૂપિયા ચૂકવવાના છે અથવા તો હપ્તે રૂપિયા ચૂકવવાના છે, તો એની ખરીદ શક્તિમાં વધારો થશે અને વધારે વસ્તુઓ ખરીદી શકશે. આમ વેપારી અને ગ્રાહક બંને પક્ષકારોને લાભ થાય છે.
પરંતુ શાખ દ્વારા થતા વેચાણમાં વેપારી દ્વારા ગ્રાહક પક્ષની યોગ્ય ચકાસણી ન કરવામાં આવી હોય તો શાખની સમય મર્યાદામાં નાણાં ન મળવાને કારણે ઉઘરાણીના પ્રશ્નો બને અને નાણાં પરત ન આવવાનું પણ જોખમ રહેલું છે. કે શું કહેવા માંગે છે કે વેપારી એની પાસે જે માલ સામાન ખરીદવા આવે છે, જો એની પૂરતી માહિતી મેળવ્યા સિવાય ઉધાર માલ આપી દે તો ઉઘરાણીના પ્રશ્નો બને. એટલે કે આપણા રૂપિયા છે આપણને સમયસર ન મળે એવા પ્રશ્નો બને, અથવા તો ન પણ મળે, સાવ ન મળે એવું જોખમ પણ રહેલું છે. તો જો વેપારી આ જોખમને ટાળવા માંગતો હોય, એટલે કે એણે જે ઉધાર માલ સામાન આપેલો છે એના નાણાં, એના રૂપિયા એને સમયસર પરત મળે, જો એવું ઈચ્છતો હોય તો એના માટે એને આર્થિક દરજ્જા અંગેની તપાસ કરવી જરૂરી બને છે. તો કહે છે આગળ કે તેથી શાખ પર વેપાર કરવો હોય તો ખરીદનારના આર્થિક દરજ્જાની માહિતી અંગે અભિપ્રાય મેળવી લેવો જોઈએ. આમ આ આપણને પ્રસ્તાવનાની અંદર માહિતી આપી કે આ આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવાની જરૂર શા માટે પડે છે. તો કે અત્યારે વેપાર વાણિજ્યનો વ્યાપ વધ્યો છે અને આ વેપાર વાણિજ્યના વ્યાપમાં વધારામાં સૌથી મહત્વનું કારણ છે શાખ પર થતું ખરીદ વેચાણ. અને શાખ પર જ્યારે ખરીદ વેચાણની પ્રવૃત્તિ થતી હોય ત્યારે વેચનારે ખરીદનારની પૂરતી માહિતી મેળવી અને પછી જ એને ઉધાર માલ આપવો જોઈએ. એટલે આ આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવી જરૂરી બને છે. જો આગળ કે છે કે આપણે કોઈની આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવી હોય, માનો કે આપણે વેપારી છીએ, આપણી પાસે કોઈ ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે, તો આપણે એની આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે મેળવી શકીએ? કઈ ડાયરેક્ટ તો આપણે વેપારી છે એ ગ્રાહકને પૂછી નથી શકતો કે ભાઈ તમે પૈસા ટકે તો સધર છો ને તો જ હું તમને ઉધાર માલ આપું. તો આના કારણે બેયના સંબંધો બગડી શકે. તો આપણે સીધું તો એને પૂછી નથી શકતા. તો આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે મેળવવી, કેવી રીતે આપણે સંતોષકારક માહિતી મેળવવી કે હું આને ઉધાર માલ સામાન આપીશ તો એ વ્યક્તિ મને સમયસર મારા નાણાં પરત આપી દેશે, મારી ઉઘરાણી સમયસર આવી જશે. આવો આપણને સંતોષકારક જો આપણે માહિતી મેળવતો જવાબ જોઈતો હોય તો કેવી રીતે મેળવી શકાય? તો જો એની આપણને માહિતી આપે છે કે ગ્રાહક અથવા વ્યાપારી પેઢીને શાખ પર માલ સામાન આપતા પહેલા તેના આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવી હિતાવહ છે. કે કોઈ પણ ગ્રાહકને જ્યારે આપણે ઉધાર માલ આપવો હોય તો એને ઉધાર માલ આપતા પહેલા એના આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવી લેવી એ વેપારીના હિતમાં છે. સામાન્ય રીતે આ પ્રકારની માહિતી અને અભિપ્રાય મેળવવા માટે અન્ય વ્યાપારી પેઢીઓ અને બેંકને પત્રો લખવામાં આવે છે. કે આપણે અન્ય કોઈ વ્યાપારી પેઢીની, આપણી પાસે જે પેઢી ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે એની આર્થિક દરજ્જા અંગેની માહિતી જોતી હોય તો અન્ય વ્યાપારી પેઢીને પત્ર લખી અને માહિતી મેળવી શકાય. અથવા તો જે બેંકની અંદર આપણી પાસે ઉધાર માલ સામાન ખરીદનાર પેઢી છે ખાતું ધરાવતી હોય એ બેંક પાસેથી પણ આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવી શકાય. આ બે પક્ષકારો, અન્ય વ્યાપારી પેઢીઓ અને બેંક, આ બંને પક્ષકારો પાસેથી આપણી પાસે જે પેઢી ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે એની આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવી શકાય. જો એક માર્કમાં પૂછે કે ગ્રાહકની આર્થિક દરજ્જા અંગેની માહિતી કોની પાસેથી મેળવી શકાય, તો અન્ય વ્યાપારી પેઢીઓ અને બેંકો પાસેથી. આ પ્રકારના પત્ર દ્વારા પેઢીને શાખ પર માલ સામાન આપતા પહેલા 4 C's, જો આ 1 માર્ક માટે અને 2 માર્ક માટે અગત્યનો પ્રશ્ન કહેવાય કે ક્યાં 4 C's, કઈ 4 માહિતી મેળવવાની છે. જો 4 C's શું કામ કીધા? કારણ કે એના ચારેયના અંગ્રેજી નામ C થી ચાલુ થાય છે એટલે અહીંયા 4 C's કીધા. જો ક્યાં 4? તો કે પ્રતિષ્ઠા એટલે કે કેરેક્ટર, પછી નાણાં પરત કરવાની ક્ષમતા એટલે કે કેપેસિટી, પછી તેની મૂડી એટલે કે કેપિટલ, અને તેણે તારણમાં આપવાની જામીનગીરી એટલે કે કોલેટ્રલ.
આ ચારેય બાબતની માહિતી મેળવી લેવી જોઈએ અને પછી જ નિર્ણય કરવો જોઈએ કે આપણી પાસે જે પેઢી ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે એને ઉધાર માલ સામાન આપવો કે નહીં. ફરી પાછું કયા 4 C? તો કેરેક્ટર, કેપેસિટી, કેપિટલ અને કોલેટરલ. આ ચારેય ગુજરાતીમાં પણ યાદ રાખવાના છે. પ્રતિષ્ઠા, નાણાં પરત કરવાની ક્ષમતા, મૂડી અને તારણમાં આપવાની જામીનગીરી. આ ચારેય બાબતની જાણકારી મેળવી અને પછી નિર્ણય લેવો જોઈએ. જો કે છે કે 4 બાબતોની માલ સામાનને સાખ પર આપતા પહેલા ચકાસણી કરવામાં આવે તો નાણાં પરત ન આવવાનું જોખમ ટાળી શકાય છે. કે આપણને જે ડર હતો, જે ભય હતો, જે જોખમ હતું કે આપણને આપણા નાણાં સમયસર મળશે કે નહીં, જો આપણે આ જોખમને ટાળવા માંગતા હોય તો આપણે આ 4 બાબતની જાણકારી મેળવી અને પછી જો આપણે જે તે પેઢીને ઉધાર માલ સામાન આપીએ તો આપણું જે જોખમ છે એ ઓછું થઈ શકે છે. કોઈ પણ પેઢીના આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવાની પ્રક્રિયા નીચેની પદ્ધતિ દ્વારા કરી શકાય. જો આ પણ 1 અને 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે કે કોઈ પણ પેઢીની આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવાની પ્રક્રિયા કઈ રીતે? તો નંબર 1, અન્ય વ્યાપારી પેઢીનો સંદર્ભ આપવા માટે કહી શકાય. કે માનો કે કોઈ વ્યાપારી પેઢી છે એ આપણને પત્ર લખે છે કે ભાઈ હું તમારો માલ સામાન ખરીદવા માંગુ છું પણ મારે આ માલ સામાન સાખ પર જોઈએ છે. તો આપણને જ્યારે આ પત્ર મળે તો આપણી પાસે એ વેપારી પેઢી ઉધાર માલ સામાન ખરીદવા માંગતી હોય તો આપણે સીધું તો એ પેઢીને કહી નથી શકવાના કે અમને તમારા ઉપર ડાઉટ છે, રૂપિયા તમે પાછા આપશો કે નહીં તો બંનેનો સંબંધ બગડે. તો એને એટલે કે જે પેઢી આપણી પાસે ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે એને એવી રીતે જણાવી શકાય કે અમારી પેઢીની એવી શિરસ્તા છે, એવી રીત છે, એવી રસમ છે કે અમારી પાસે જ્યારે કોઈ પણ પેઢી ઉધાર માલ સામાન માગે તો અમે અમારી રીત રસમ પ્રમાણે એમની પાસે અન્ય વ્યાપારી પેઢીઓનો સંદર્ભ મગાવીએ છીએ. તો તમે પણ અન્ય વ્યાપારી પેઢીનો સંદર્ભ મોકલો. આવી રીતે આપણે એમની પાસે, સામેવાળી પેઢીની પાસે અન્ય વ્યાપારી પેઢીનો સંદર્ભ મગાવી શકીએ છીએ. અને જ્યારે સામેવાળી પેઢી આપણને અન્ય વ્યાપારી પેઢીનો સંદર્ભ આપે એટલે આપણે એ અન્ય વ્યાપારી પેઢીને પત્ર લખી અને આપણી પાસે જે ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે એ પેઢી અંગેની પૂછપરછ કરી શકીએ છીએ. અને જો સંતોષકારક જવાબ મળે તો નિર્ણય કરી શકીએ છીએ કે આપણે એ પેઢીને ઉધાર માલ સામાન વેચવો છે. ત્યારબાદ તે પેઢીના બેન્કરનો સંદર્ભ પણ મંગાવી શકાય. હવે બેન્કરનો સંદર્ભ એટલે શું? તો કે જે રીતે આપણે પેઢીનો સંદર્ભ મંગાવીએ છીએ એવી જ રીતે એને જણાવી શકાય કે અમને પેઢી અને ખાસ કરીને તમારી બેન્કરનો સંદર્ભ આપવા વિનંતી. અને આવી રીતે પત્ર લખી અને આપણે જ્યારે એના બેન્કરનો સંદર્ભ મગાવી, એ જે બેંકમાં ખાતું ધરાવે છે એનો સંદર્ભ મગાવી અને એ બેંક પાસેથી એની આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવી શકીએ છીએ. અને ત્રીજું છે પ્રત્યક્ષ રીતે વ્યાપારિક પેઢીના પાછલા અમુક વર્ષના પાકા સરવૈયાને આધારે તેની આર્થિક સદ્ધરતા જાણી શકાય. કે જે વાર્ષિક હિસાબ લખતા હોય તો અમુક પાછલા વર્ષના વાર્ષિક હિસાબના આધારે, પાકા સરવૈયાના આધારે આપણે જે તે પેઢીની આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવી શકીએ છીએ. વ્યાપારિક પેઢી વિશે અન્ય વ્યાપારિક પેઢી દ્વારા આપવામાં આવેલો અભિપ્રાય તો મહત્વનો ગણાય જ છે, પરંતુ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી વધુ આધારભૂત ગણવામાં આવે છે. જો આ 1 માર્કની અંદર અગત્યનો પ્રશ્ન છે કે કોના દ્વારા આપવામાં આવેલી વધુ માહિતી વધુ આધારભૂત હોય તો બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી વધુ આધારભૂત ગણવામાં આવે છે. શું કામ? કારણ કે માનો કે આપણે અન્ય વ્યાપારી પેઢીને આર્થિક દરજ્જા અંગેની પૂછપરછ કરીએ તો અન્ય વ્યાપારી પેઢી આપણને ખોટું કહી શકે, પણ માનો કે આપણે બેન્કરનો સંદર્ભ મગાવી અને બેંકની પાસેથી માહિતી મેળવીએ છીએ તો બેંક ક્યારેય ખોટી માહિતી આપતી નથી. એટલે બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીને વધુ અસરકારક, આધારભૂત ગણવામાં આવે છે. આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવા માટે સંભવિત ગ્રાહકને અન્ય પેઢી કે બેન્કરનો સંદર્ભ આપવાનું કહેવામાં આવે
ત્યારે લખાતા પત્રો સામા પક્ષકારનું સોમાન ગવાય નહીં તે રીતે કુનેપૂર્વક લખવા જોઈએ. કે જ્યારે આપણી પાસે જે પેઢી ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે એને આપણે અન્ય વેપારી પેઢી કે બેન્કરનો સંદર્ભ આપવાની પત્ર લખીએ છીએ ત્યારે એવી રીતે પત્ર લખવાનો કે એ વેપારી પેઢીને એવું ન લાગવું જોઈએ કે આ વેપારીને મારી ઉપર શંકા છે કે હું સમયસર રૂપિયા પાછા આપીશ કે નહીં. એવી રીતના આપણે લખાણ લખવું જોઈએ, જેથી કરી આપણું કામ પણ થઈ જાય અને આપણા સામેવાળી પેઢી સાથેના સંબંધો પણ બન્યા રહે. જો આગળ કહે છે કે ઉપરાંત એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગ્રાહકના મનમાં એવી છાપ ઊભી ન થાય કે વ્યાપારિક પેઢી ગ્રાહકના આર્થિક દરજ્જા અંગે શંકા કરે છે, કે આપણને ગ્રાહકના આર્થિક દરજ્જા અંગે શંકા છે કે આર્થિક રીતે સદ્ધર છે કે નહીં, આપણને આપણા રૂપિયા સમયસર પાછા આપશે કે નહીં, એવી શંકા છે એવું એને ન લાગે એવી રીતનું આપણું લખાણ હોવું જોઈએ. પરંતુ આ પ્રકારના પત્રો એવી રીતે લખવા જોઈએ કે તેના મનમાં એવી છાપ ઊભી થાય કે ગ્રાહક પેઢીનો આર્થિક દરજ્જો જાણવો એ વ્યાપારિક પ્રવૃત્તિનો જ એક ભાગ છે. એવી રીતે આપણે પત્ર લખવો, જે આપણે અગાઉ કીધું એમ કે જ્યારે આપણે આ રીતે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવા માટે આપણે સામેવાળી પેઢીની પાસે અન્ય કોઈ પેઢી કે બેન્કરનો સંદર્ભ મગાવવા માંગતા હોય ત્યારે આપણે જણાવવું જોઈએ કે અમારી પેઢીની એવી શિરસ્તા છે, એવી રીત છે કે કોઈ પણ વેપારી પેઢીને ઉધાર માલ સામાન આપતા પહેલા અમે એમની પાસે વ્યાપારી પેઢી અથવા તો બેન્કરનો સંદર્ભ મગાવીએ છીએ. તો અમારી શિરસ્તા પ્રમાણે તમે અમને સંદર્ભ મોકલવા વિનંતી છે. જો આ રીતના આપણું લખાણ લખવામાં આવે તો સામેવાળી પેઢીને એવું નથી લાગતું કે આપણને એની આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવી છે અને એના આર્થિક દરજ્જા વિશે આપણને શંકા છે એવું નથી લાગતું, અને આપણે સરળતાથી એ સામેવાળાની પાસે આપણે અન્ય વ્યાપારી પેઢી કે બેન્કરનો સંદર્ભ મેળવી શકીએ છીએ. અને જ્યારે એમની પાસેથી વ્યાપારી પેઢી અન્ય વ્યાપારી પેઢી કે બેન્કરનો સંદર્ભ મળે પછી આપણે અન્ય વ્યાપારી પેઢી કે બેન્કરને પત્ર લખી અને સામેવાળાની આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવી શકીએ છીએ. અને જો સામે આપણને સંતોષકારક જવાબ મળે તો આપણે એ પેઢી એટલે કે જે પેઢી આપણી પાસેથી ઉધાર માલ સામાન ખરીદવા માંગે છે એ પેઢીને આપણે સાખ પર માલ સામાન આપી શકીએ છીએ. શું કામ? તો કે આપણે એની આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવી, એમાં આપણને સંતોષકારક લાગ્યું અને હવે આપણને સંતોષ છે કે જો આપણે એને ઉધાર માલ સામાન આપીશું તો આપણને આપણા રૂપિયા સમયસર પાછા મળી જશે, એટલે આપણે એને સાખ પર માલ સામાન આપી શકીએ. આવી રીતે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા પત્રો લખવા જોઈએ. હવે આપણને આપેલા છે આ પ્રકારના ઉદાહરણો કે જ્યારે કોઈ પણ પેઢી આપણી પાસે સાખ પર માલ સામાન ખરીદવા માંગતી હોય તો કેવી રીતે આપણે એ પેઢીની પાસે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવા માટે અન્ય પેઢી કે બેન્કરનો સંદર્ભ મગાવી શકાય. પણ એની શરૂઆત કરીશું આપણે આવતા લેક્ચરમાં. આજે આપણે જેટલી થિયરી ચલાવી છે એ એક વખત ઝીણવટપૂર્વક વાંચી લેવી, કારણ કે અંદરથી 1 અને 2 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે. આજે આપણે આપણા લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.